પ્રાર્થના લઈ લઈએ. આજે આપણા ગણપતિના અહીંયાના ઉત્સવના દિવસોનો છેલ્લો દિવસ, ગણેશ વિસર્જનનો દિવસ. પણ આપણું હજી અથર્વશીર્ષ અહીંયા પૂરું નહીં થાય, તો પેલા પ્રાર્થના કરીએ ભગવાનને. શુક્લાંબરમ ધરમ વિષ્ણુ શશિવર્ણમ ચતુર્ભુજમ પ્રસન્નવદનમ ધ્યાયેત સર્વવિઘ્નોપશાંતયેત. સરસ્વતી નમસ્તુભ્યં વરદે કામરૂપિણી વિદ્યારંભમ કરિષ્યામિ સિદ્ધિર્ભવતુ મે સદા. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવત વ્યાપ્ત દેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ગજાનનને આહ્વાન કરીએ. ભગવાન, તમે જે બી બુદ્ધિ આપશો એ પ્રમાણે તમારા અર્થને સમજવાનો અમે લોકો પ્રયત્ન કરી રહ્યા છીએ. આપણે મંત્ર ગણેશ વિદ્યા સુધીના મંત્ર જોઈ લીધા હતા. ગણપતિ એનું સ્વરૂપ આપણે જોયું હતું કે ગકારથી અકાર અને ઉકાર મકારથી કઈ રીતે ગણપતિનો મંત્ર બને છે, અને એને ગુરુ મુખેથી જ સાંભળવાનો હોય છે. એના પછીનું જે હવે ખંડ આવે છે એમાં ગણેશ ગાયત્રી. તો આપણે ઘણી વાર આ બોલતા પણ હોઈએ છીએ. ગણેશ ગાયત્રી કહેવાય છે, શ્રી ગણેશ ગાયત્રી. 8મો ખંડ બને છે. એકદંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતી પ્રચોદયાત. તો ગણેશ ગાયત્રી કહેવાય છે. ગાયત્રી મંત્ર વિશ્વામિત્ર ઋષિએ જે આપ્યો સવિતૃ સૂર્યનારાયણ દેવને, એ એકલું ગાયત્રી મંત્ર કહેવાય. ત્યારે એ સૂર્યનારાયણને એના સવિતૃ દેવને એની શક્તિને ઉદ્દેશીને હોય છે. પણ આવી રીતે દરેક દેવતાઓના, જેમ કે શિવનો પણ છે, દરેક દેવતાઓના જુદા જુદાના ગાયત્રી મંત્ર હોય છે. ગાયત્રી મંત્રની ખાસિયત શું છે કે એમાં 3 વિભાગ છે અને ત્રણેમાં 8-8 ચરણ છે. જેમ કે એકદંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ અને તન્નો દંતી પ્રચોદયાત. તો એમાં પહેલો જે ખંડ કહેવાય છે એમાં 24 અક્ષરોનો આ ગાયત્રી છંદ થાય છે અને મંત્ર પણ 24 અક્ષરનો થાય છે. જ્યારે ગણેશ ગાયત્રી હોય ત્યારે ગણેશ દેવતાને ઉદ્દેશીને છે. એમાં 3 શબ્દ મહત્વના છે: વિદ્મહે, ધીમહિ અને પ્રચોદયાત. તો અહીંયા એક વિદ્મહે એટલે પહેલા તો હું એનું સ્વરૂપને જાણું છું. જે દેવતાઓના હું અંગે વાત કરવા જાઉં છું અથવા જે દેવતાને મારે ભજવાના છે અથવા જેનું ધ્યાન કરવાનું છે, તો એ દેવતાને હું વિદ્મહે જાણું છું. ધીમહિ એટલે એનું ધ્યાન કરું છું, અને ધ્યાન કરીને હું શું માગું છું? તો મને પ્રચોદયાત એટલે મારી બુદ્ધિને, ધીમહિ મારી ધીને, મારી બુદ્ધિને સન્માર્ગે એ દેવતા પ્રચોદયાત એને માર્ગે વાળે, એમાં આગળ વધારે. તો આ રીતે અહીંયા ગણેશજીની પ્રાર્થના છે: એકદંતાય, વક્રતુંડાય અને દંતી. તો અહીંયા એના 3 વિશેષણ વાપરવામાં આવ્યા છે ભગવાન ગણપતિને વિશેના. તો એને વિશે આપણે વિસ્તારથી જોશું. એકદંતાય, તો જનરલી બધાના મનમાં એમ જ છે કે એને એક દાંત છે એટલે એકદંત કહેવામાં આવે છે. પણ આ થોડી ભ્રામક માન્યતા છે. મુદ્ગલ પુરાણના હિસાબે એનો અર્થ અલગ થાય છે. કેમ કે જો આપણે ગણપતિનું સ્વરૂપ, બધાના જ ઘરમાં નાના સ્વરૂપ હશે, અથવા તો હવે અહીંયા મંડપોમાં કે ક્યાંય ગણપતિની સ્થાપના થઈ હશે ત્યાં તમે ધ્યાનથી જોજો તો ભગવાનને એક દાંત નથી, બીજી બાજુનો જમણો આંખો છે, બીજી બાજુનો ડાબો અડધો છે. તો પણ જો એમ કેવું હોય તો 1.5 દંતી કેવો જોઈએ, પણ 1.5 તો નથી કીધું, અહીંયા 1 દંતી કીધું છે. એટલે અહીંયા દાંતની વાત નથી, અહીંયા જે વાત છે એ અલગ છે. તો એક જે છે એ મુદ્ગલ પુરાણ પ્રમાણે કયો અથવા શાસ્ત્રો પ્રમાણે કયો તો એ માયાને કહેવામાં આવે છે. એ એક અને અદ્વિતીય, અનિર્વચનીય છે. એને માટેનું સૂત્ર છે. એટલે અહીંયા એક જે શબ્દ ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ માયાને છે. અને દંતી એટલે દંત દ્વારા એના ઉપર જે શાસન કરનાર છે, જે એને વશમાં રાખનાર છે, એના ઉપર જેની સત્તા ચાલે છે, એને કહેવાય છે એકદંતી. તો સ્વાનંદ કુંડે આચાર્ય, જે મરાઠીમાં જેના વિડીયો છે, એ આચાર્ય કે છે કે દંતીનો સીધો સંબંધ શક્તિ સાથે છે, શક્તિપતિ છે. કઈ રીતે? તો એમ કે આપણને
કોઈ વસ્તુ બળપૂર્વક કરવાની હોય તો તમે ઓબ્ઝર્વ કરજો. જેમ કે એમણે એક બોટલનું ઉદાહરણ આપ્યું છે કે એક ઢાંકણું ન ખુલતું હોય અને મમ્મી માતા પુત્રને કે લે જરા મને આ ખોલીને આપ, તો એ ખોલવાનું કાર્ય, જે શક્તિ લગાડવાની કાર્ય છે, એ તો હાથ કરે છે, પણ સાથે સાથે જોશું આપણે જ્યારે પણ આવું બળનું કાર્ય કરવાનું હોય છે તો દાંત ભીડાઈ જાય છે, દાંત કચકચાવીને. તો દાંત જે છે એ એક રીતે શક્તિ દર્શાવનારું એવું પણ એક તત્વ છે, એટલે પણ દંત શબ્દ છે. પણ દંતીનો અર્થ થાય છે કે જે એને વશમાં રાખે છે, તો જે એના પર સત્તા ચલાવે છે. તો એવા એક દંતાય વિદ્મહે. હવે આપણે આગળ એના જેટલા મંત્ર જોયા એમાં જોયું કે ભગવાન સર્વ જગતમાં વ્યાપક છે અને સચ્ચિદ આનંદ સ્વરૂપ છે. પછી એના બધા એક વિસર્જન કરીને જ્યાં જ્યાં ઉપર ઉપર જતા જઈએ તો જેમ સ્વરૂપ સુધી પહોંચીએ તો ત્યાં સુધી આપણે જોયું કે એ કાલાત્રિત, ગુણાત્રિત, દેહાત્રિત. તો આ બધી વસ્તુમાં અંતે પછી જ્યાં સચ્ચિદ આનંદ ઘન પરમાત્મા પર નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મ સુધી પહોંચવામાં આવે છે. એ મૂલાધાર સ્થિતોસી નિત્યમ, એ મૂલાધારમાં સ્થિત છે. એના પણ બે અર્થ જોયા. આખા જગતનો મૂળ આધાર અને આપણા શરીરના ચક્રોનો પણ જે સૌથી નીચેનું ચક્ર જે આધારરૂપ ચક્ર છે, ઉર્જાનું જેટલા ઉર્જાના 6 ચક્રો છે એનો આધાર એવું મૂલાધાર ચક્ર છે, એમાં એનો વાસ છે ગણપતિનો. તો અહીંયા ત્વમ શક્તિ ત્રયાત્મક એ રીતે પણ આપણે જોયું. તો અહીંયા એ રીતે જોતા એ માયાને પણ વશ કરી શકે છે, માયાની પર પણ પોતાની, આજે આખું જગત માયામય છે, ભ્રામક છે. જેમાં આપણે જોયું કે રજ્જુ હોય એ સાચું છે, પણ એના ઉપર આપણને જે ભાસ કરાવે છે સાપનો, એ માયા છે. તો એ માયાને પણ જે દૂર કરનાર છે, માયાને પણ જે વશ કરનાર છે, એવાને કહેવાય છે એકદંત. અને એકદંતાય વિદ્મહે એટલે હવે મેં આટલું એનું ગણક ઋષિ કહે છે કે મેં એનું સ્વરૂપ જાણી લીધું કે ગણપતિનું સ્વરૂપ કેવું છે, ગજાનનનું, મારા ઈષ્ટદેવનું. તો એ માયાને માયા પર સત્તા કરી શકે છે. વક્રતુંડાય ધીમહે એવો જ બીજો શબ્દ છે વક્રતુંડ. એને માટે પણ સમાજમાં બહુ જ ભ્રામક એવા અર્થ છે કે જાણે કે જેની સૂંઢ વક્ર છે, વાંકી છે. કેમ ગણપતિને સીધી સૂંઢ ન રાખી શકાય? અને સૂંઢ જે છે એ એનું તુંડ નથી, મોઢું નથી. મોઢું એને તુંડ કહેવાય. તુંડે તુંડે મતિર ભિન્ન આપણે જે સંસ્કૃતમાં કહેવામાં આવે છે. તો તુંડ જે છે એ મસ્તક માટે વપરાય છે અને સૂંઢ જે છે એને તુંડ નથી કહેવાતું. અને સૂંઢ દ્વારા એ એની નાસિકા છે, એના દ્વારા એ શ્વાસ લે છે, એના દ્વારા એ પાણી ગ્રહણ કરે. તો તુંડ જે છે એ તો વક્ર નાસિકા એવું નથી, અહીંયા વક્ર તુંડ છે. તો તુંડ એ ચહેરા માટે અહીંયા વપરાયું હોય એમ આપણને જો એને સીધો અર્થ લગાડીએ સંસ્કૃતમાં તો ભગવાનનું વક્રતુંડ એટલે વાંકું મોઢું છે, તો એવું પણ નથી. એટલે અહીંયા એનો ગુઢાર્થ છે. મુદ્ગલ પુરાણમાં એનો સંસ્કૃતના શ્લોક સહિત એનો અર્થ આપવામાં આવ્યો છે, ગર્ભિત અર્થ આપવામાં આવ્યો છે કે જે વક્ર જેવી છે. આગળ કારણ કે શું વાત આવી કે માયા ઉપર જે સત્તાધીશ છે. હવે માયા ઉપર સત્તા કરે છે, પણ આપણને પર્સનલી શું કામમાં આવે માયા પર સત્તા કરે? તો એ માયા પર સત્તા કરે છે, પણ મારી માયાને પણ દૂર કરી શકે છે. અને એટલા માટે હું એનું ધ્યાન કરું છું, એટલા માટે હું ધીમહી એને હું પ્રાર્થના કરું છું. તો વક્ર જે છે એ શબ્દ માયા માટે વાપરવામાં આવે છે કે જે વાંકી ચાલે છે, એટલે કે જે ભ્રમિત કરે છે, જે ન હોય એ વસ્તુને જે દેખાડે છે. જેમ કે સાચી વસ્તુ છે રજ્જુ અને એને બદલે માયા આપણને દેખાડે છે સાપ. સાચી વસ્તુ છે ત્યાં છીપલા નદી કિનારે કે સમુદ્ર કિનારે, પણ એમાં માયા ભ્રમ કરાવે છે કે આ ચાંદી દેખાય છે. એ સાચી વસ્તુ જમીન છે, મરુભૂમિ, પણ એમાં એ જળનો ભાસ કરાવે છે, મૃગ જળનો. તો જ્યાં જે વસ્તુ ન હોય એવી વસ્તુનો જે ભાસ કરાવે, એવી જે વાંકી છે એને કહેવાય છે વક્ર, એને કહેવાય છે માયા. અને એ માયાને તુંડ એટલે એનું તાડન કરનાર, એને એક ફૂંક માત્રથી એને ઉડાવી દેનાર, એને દૂર કરનાર, એને કહેવાય વક્રતુંડ. તો એવા વક્રતુંડ માયાને દૂર કરનારા, એટલે મારી માયાને, એ માયા ઉપર સત્તાધીશ તો છે પણ મારી માયાને દૂર કરનારા એવા ગજાનનનું હું ધીમહી ધ્યાન કરું છું. અને
તન્નો દંતી પ્રચોદયાત, એવા એ દંતી, એવા એ ગણેશ મારી બુદ્ધિને સન્માર્ગે પ્રેરિત કરો. તો કઈ રીતે? તો પહેલા એને અથર્વ બનાવો, એને આમ તેમ ભ્રમિત થાય છે માયાને લીધે, એને બદલે માયા દૂર કરીને એને એક જગ્યાએ સ્થિર કરો. આટલી બધી વસ્તુમાં મારું મન વયું જાય છે, મારી બુદ્ધિ અસ્થિર થઈ જાય છે. તો હે ગજાનન, એ મારી બુદ્ધિને સ્થિર કરો, અથર્વ કરો. અને એવા માયા માટે શંકરાચાર્યજી શબ્દ વાપરે છે, અઘટિત ઘટના પરિયસી માયા. અઘટિત, જે ઘટી જ ન શકે એવી ઘટનાને ઘટિત થયેલી છે એવું જે બતાડે એને કહેવામાં આવે છે માયા. તો આવી વાંકી ચાલનારી જે વક્ર છે, એ જે સાચી વસ્તુને વિપરીત રીતે બતાડે છે, એવી માયાને દૂર કરવા માટે અહીંયા પ્રાર્થના છે. તો અહીંયા એક ઉદાહરણ આચાર્ય આપે છે કે એકનાથ મહારાજ, જે શાંતિદીપ બ્રહ્મ કહેવાય છે, અહીંયા મહારાષ્ટ્રમાં બહુ મોટા સંત થઈ ગયા. તો એની પાસે એકવાર એક વ્યક્તિ આવે છે. હવે સંતોની પાસે લોકો પોતાની ભૌતિક માગણી લઈને જ આવતા હોય છે. તો આવીને એમ કે છે કે મહારાજ, મને એમ ખબર પડી કે તમારી પાસે પારસમણી છે. તો છે? તો બધા શિષ્યો પણ એકબીજા સામે જોવા માંડ્યા. તો મહારાજે, એકનાથ મહારાજે શાંતિથી કીધું કે હા છે. તો કે છે કે મને જોઈએ છે. હવે સંતો પાસે કોઈ માગણી કરે તો સંત કઈ ના ન પાડે, એને કઈ કોઈ વસ્તુનો સંગ્રહ કે લોભ ન હોય. તો એને કીધું કે હા, લઈ લે. જો ત્યાં સામે શિકા ઉપર એક લોખંડની ડબ્બી પડી છે ને, એ ડબ્બીની અંદર છે. હવે પેલો માણસ વિચારમાં પડ્યો કે જો એ પારસમણી હોય અને તો એ સાચે આ જો સાચું બોલતા હોય તો લોખંડની ડબ્બીમાં હોય એનો શું મતલબ? જો એ ખરેખર સાચો પારસમણી હોય તો લોખંડની ડબ્બી પણ સોનાની થઈ જવી જોઈએ, અને એના ઘરમાં પણ બધું સોનાનું વસ્તુ દેખાવી જોઈએ. એનો મતલબ કે આ કંઈક મને આમ જ કહેવા માટે કે છે. એટલે એને પોતાનું અનુમાન લગાડ્યું અને ત્યાંથી ચાલ્યો ગયો કે ના ના, કાંઈ વાંધો નહીં. પછી સાથેના જે બધા શિષ્યો બેઠા હતા એ લોકોને વિચાર આવ્યો કે મહારાજ સંત છે, કોઈ દિવસ ખોટું તો ન બોલે, અને આપણે તો કોઈ દિવસ એમને એવી વાત જાણી જ નથી. એટલે એમણે કીધું કે, એમાંથી એક શિષ્યએ હિંમત કરીને પૂછ્યું કે મહારાજ, આ શું બધો મામલો છે? સાચી હકીકત શું છે? તો મહારાજે કીધું, જા જઈને લઈ આવ ડબ્બી, એટલે હમણાં ખબર. એટલે એ તો ઊભો થયો અને પેલી શિકામાંથી લોખંડની ડબ્બી લઈને આવ્યો. કીધું ખોલ. હવે ખોલી તો અંદર એક જે પણ પથ્થર હતો, જો હવે પારસમણી નામની કોઈ વસ્તુ છે, સાચી છે નથી, એ અલગ ચર્ચાનો વિષય છે. અહીંયા પ્રસંગમાંથી સમજવાની, એનો ગર્ભિત અર્થ સમજવાની વાત છે. તો મહારાજે કીધું કે કાઢ, એમાં શું છે? તો એને જે કાઢી, એ જે કઈ પથ્થર હતો કે પારસમણી હતો, એ આખો એક મેલા ગયેલા ચીથરાથી વીંટળાયેલો હતો. એ એવી રીતે પૂરો વીંટળાયેલો હતો કે અંદર શું છે દેખાતું નહોતું. અને એટલે એને કીધું કે આ છે, આની અંદર પાછું મૂકી દેવાનું કીધું. હવે આના ઉપરથી નાથ મહારાજ કહે છે કે, અને નાથ મહારાજ જ કહે છે એવું નહીં, બધા વેદાંત અને બધા શાસ્ત્ર કહે છે કે આવો પારસમણી આપણી અંદર, આપણા હૃદયમાં રહેલો છે, ઈશ્વર રૂપે, ગજાનન રૂપે. આપણે એને જે રૂપે ભજીએ એ રૂપે અંદર પારસમણી, આપણો આત્મ સ્વરૂપ અંદર પડેલું છે. પણ એ માયારૂપી ચીથડાથી, એની ચિંદી મરાઠીમાં કહે છે, એનાથી વીંટળાયેલો છે. અને એટલે એ આપણું આ દેહરૂપી ડબ્બીને સ્પર્શ નથી કરી શકતો. પણ જેની ડબ્બીને સ્પર્શ કરી જાય છે, જે લોકો આ માયાના આવરણને દૂર કરી શકે છે, કરી દે છે, એ લોકોનું શરીર સોનાનું થઈ જાય છે, એની ડબ્બી સોનાની થઈ જાય છે. એટલે કે એ લોકો એટલા પવિત્ર, શુદ્ધ, કિંમતી, અજરા અમર થઈ જાય છે. એટલે આજે આટલા વર્ષો પછી પણ જેની આવી ડબ્બીનું ને જેનો પારસમણી સ્પર્શ કરી ગયો છે, એવા આ બધા સંતો જે છે, એવો અહીંયા જે આપણે પહેલા વાત જોઈ જેની, મોર્યા ગોસાવી, આજે 1000 વર્ષ પહેલા થઈ ગયો, છતાં આજે ભગવાન સાથે એનું નામ જોડાયું છે. એટલે ગણપતિ બાપા બોલે એટલે મોર્યા આવી જ જાય. તો એકનાથ મહારાજ, તુકારામ મહારાજ, જ્ઞાનદેવ, નરસિંહ મહેતા અને મહર્ષિ મુદગલ, જેણે આ ગણેશ પુરાણ લખ્યું. તો આવા બધા સંતોના જે લોકોએ ગણેશની આરાધના કરી, પરબ્રહ્મની આરાધના કરી, એ લોકોની માયા દૂર થઈ ગઈ અને એટલે એ લોકો એ સ્વરૂપને પામી ગયા. તો અહીંયા તુંડ શબ્દથી એટલું જ છે કે ફક્ત ફૂંક મારીને જ ભગવાન, એટલે ભગવાનને કોઈ વધારે પ્રયાસ આયાસ, એના માટે કઈ એમ શસ્ત્ર લસ્ત્ર લઈને કઈ લડાઈ કરવી જરૂર નથી. ફક્ત એના ચરણમાં જે લીન થાય છે, જે એના ચરણમાં શરણમાં જાય છે, એને માટે માયા ત્યાં
એકદમ નગણ્ય, એવું નથી કે એના ઘરે કઈ સુખ સંપત્તિ વૈભવ નથી હોતી, માયા હોય છે પણ એનો એના પર પ્રભાવ નથી પડતો, એ આવે તો એ ઠીક, જાય તો એ ઠીક. એટલે એટલા માટે થઈને આ રીતે દંતીને પ્રાર્થના કરવાની છે. હવે એટલું સમજાઈ ગયું કે ચલો હવે અત્યાર સુધીમાં જેટલું વર્ણન થયું એમાં ગણપતિ કેવા છે, એ અખિલ બ્રહ્માંડમાં સર્વત્ર છે, એ જગતના કરતા ધરતા હરતા છે, એ બ્રહ્મા વિષ્ણુ રુદ્ર સૂર્ય ચંદ્ર બધું છે. હવે બધું સ્વરૂપ સમજાય ગયું. હવે જો આ ગાયને મંત્રથી પણ ઉદ્ધાર થાય છે, મનનાત્રાયતે ઇતિ મંત્ર, અને બીજી રીત પણ બતાડી કે આ ગાયનથી, ગાયત્રીથી, એટલે કે ભગવાનનું આનંદથી એકદમ પ્રેમથી સ્મરણ ભજન કરવાનું છે, અને એ રીતે ભગવાનને રીઝવવાના છે. કોઈની સામે હંમેશા માગણીઓ લઈ લઈને જયા કરીએ, આપણા જ ઘરમાં કોઈ એક ભિખારી વારે વારે આવ્યા કરે રોજ રોજ અને માગ્યા કરે, તો આપણી કેવી એના પ્રત્યેની એટીટ્યુડ હશે, એના ઉપરથી વિચાર કરીએ. આપણે ભગવાન પાસે હંમેશા બધી વસ્તુ કમ્પ્લેન કરીને માગણી માટે જયા કરીએ તો ભગવાનને સારું છે કે એને એવો કંટાળો નથી આવતો, એની દરવાજો બંધ નથી કરી દેતો આપણા મોઢા ઉપર, એટલે એ તો કૃપાળુ છે. પણ એવી એના કરતા કોકવાર ભગવાન હું તે મને ઘણું આપ્યું છે, હું ખાલી તને આભાર માનવા આવ્યો છું, તને મસ્ત મળવા આવ્યો છું, એવી રીતે આનંદથી ભગવાનને યાદ કરવા માટે આ ગાયત્રી, ગણેશ ગાયત્રી કીધી, ગણેશ મંત્ર કીધો, ગણેશ વિદ્યા કીધી, અને હવે એવી આવી જે જ્ઞાનાત્મક પાસું છે એમાં ધ્યાનાત્મક પાસામાં આખો વખત 24 કલાક રહી શકાતું નથી. એટલે તુકારામ મહારાજનું પણ એક ભજન છે, દેવાચી આ દ્વારી ઉભા ક્ષણ ભરી, તેને મુક્તિચારી સાધીએલા. એટલે ભગવાનના દરવાજા ઉપર એમ કે તમે ક્ષણભર ઉભા રહ્યો, પણ એ ક્ષણ કેવી, તો ધ્યાનની ક્ષણ. અને ધ્યાન તમે 3-4 કલાક બેઠા હો શાંત, તો પણ એમાંથી થોડી ક્ષણો જ એવી હોય છે કે જે તમને પરમ તત્વો સાથે એકરૂપ કરીને, જેને સાચા અર્થમાં ધ્યાન કહેવાય, સહજ અવસ્થા થાય છે. તો એવી બાકીના ટાઈમમાં શું કરવાનું, કઈ આખા 24 કલાક તો એવી રીતે આંખ બંધ કરીને આસન માંડીને તો બેસી ન શકાય. એટલા માટે હવે ગણક ઋષિ આગળની ઉપાસના બતાડે છે કે હવે જે કરવાની છે એ ભક્તિ કરવાની છે, એટલે કે ઉપાસના કરવાની છે. તો ઉપાસના કરવા માટે નિર્ગુણ નિરાકારને આલંબન નથી કરી શકાતું, એટલા માટે સગુણ સ્વરૂપ રૂપ બતાડે છે. અને એટલા માટે આગળનો એના પછીના આગળના મંત્રમાં સગુણ એવા પરબ્રહ્મની વર્ણન કરીને આપણને કઈ રીતે એની ઉપાસના કરવાની, એનું ધ્યાન કરવાનું બતાડે છે. તો એના પછીના ખંડમાં ધ્યાનાત્મક ખંડ કહેવાય, ઉપાસનાત્મક ખંડ પણ કહેવાય. તો એકદંતમ, હવે જો ત્યાં પણ એકદંતાય વિદ્મય, એકદંતથી જ શરૂ થતું હતું ગાયત્રી, અને અહીંયા પણ જ્યારે સગુણ સાકારનું વર્ણન છે ત્યારે પણ અહીંયા એકદંત શબ્દથી જ શરૂઆત કરી. એનો અર્થ શું થયો, ગણક ઋષિ એમ કહેવા માંગે છે કે જેનું આપણે જ્ઞાનાત્મક રીતે ધ્યાન કર્યું એનું જ સેમ એને આમાં એકરૂપતા છે, એનું જ હવે હું સગુણ સ્વરૂપ રૂપે વર્ણન કરું છું. તો એકદંતમ એટલે આગળ જેમ જોયું માયાના જે સત્તાધીશ છે, માયા પર જેની સત્તા ચાલે છે એવા, અને ચતુર્હસ્તમ, ચતુર્હસ્તમ એટલે જેને 4 હાથ છે. તો 4 હાથના અનેક અર્થ છે. એક તો 4 હાથ છે એટલા માટે કે એના ધર્મ અર્થ કામ મોક્ષ ચારે એમના 4 હાથ દર્શાવે છે. જ્ઞાનેશ્વરીમાં પણ શરૂઆતમાં ઓમ નમોજી આદ્યા વેદ પ્રતિપાદ્યા કરીને ગણપતિના સ્વરૂપનું વર્ણન કર્યું, એમાં પણ આ રીતે વર્ણન આપવામાં આવ્યું છે કે એના હાથોમાં જ બધા જ વેદ, બધા જ ધર્મ અર્થ કામ મોક્ષ, બધા જ ઉપનિષદ બધું જ સમાયેલું છે. તો એ 4 હાથ વડે એમ કે છે કે જે મારા શરણમાં આવશે એને હું આ બધી વસ્તુઓ આપવા માટે સમર્થ છું. તો ચતુર્હસ્તના 2 અર્થ થાય છે. તો એક તો આ થયું ધર્મ અર્થ કામ મોક્ષ, અને એમાં પણ આપણા શાસ્ત્રમાં એમ નથી કીધું કે કોઈ અર્થ કમાવાના નહીં, પૈસા કમાવાના નહીં, આજીવિકા, અભ્યુદય એ પણ એક પુરુષાર્થ કીધો છે, અને એના પછી નિશ્રેયસ, બંનેને સમાન વેટેજ આપવામાં આવ્યું છે. તો પોતાનો અભ્યુદય કરવો, વિકાસ કરવો, આગળ વધવું, પોતાની ક્ષમતાને વધારવી એ ખરાબ નથી લેખાણું, પણ એને ધર્મની મર્યાદા હોય છે. એટલે અર્થ ઉપાર્જન કરવાનું પણ ધર્મની મર્યાદામાં રહીને, અધર્મની રીતે નહીં. અને કામને પણ એક પુરુષાર્થ કીધો છે. તો કામ ઉપભોગ લેવાના, અર્થ સંપાદન કરવાનું, સંતતિ ઉત્પન્ન કરવાની, પણ એ પણ ધર્મ અને મર્યાદામાં રહીને
અને અંતે એ ઉપભોગ પછી પણ અમુક સમયે મોક્ષ માટે આપવાનો, પોતાના ઉદ્ધાર કરવા માટે. તો એ એક અર્થ. બીજું અહીંયા હવે એના આયુધ બતાડ્યા છે કે પાશમ અંકુશ ધારિણમ. અહીંયા મને એમ છે પારા, એ અહીંયા લખવાની મિસ્ટેક છે, પાશમ અંકુશ ધારિણમ. તો જેવી રીતે આપણે માં લલિતાંબિકાના સ્વરૂપમાં જોયું તો એમ પાશ અને અંકુશ એ ઉપરના બે હાથમાં છે અને નીચેના બે હાથમાં રદમ ચ વરદમ બીજા બે હાથમાં છે. બંને પ્રકારના હાથના આયુધો છે, એના બે જુદા જુદા ઉપયોગ બતાડ્યા છે. પહેલા જે ઉપરના બે હાથમાં પાશ અને અંકુશ બતાડ્યા છે એ જાણે કે દુષ્ટ લોકોના નિર્દાલન કરવા માટે અને સજ્જનોના રક્ષણ માટે નીચેના બતાડ્યા છે બે હાથ, એના પર ઉપકાર કરવા માટે, એને વરદાન આપવા માટે. તો પાશથી શું કરે છે? તો દુષ્ટ પ્રવૃત્તિઓને બાંધે છે, એને પોતાના બંધનમાં રાખે છે. અને અંકુશથી હજી પણ જો ન માને તો અંકુશથી એને નિયંત્રણ કરે છે, એના પર સત્તા જમાવે છે, એના પર શાસન કરે છે, એને સીધે રસ્તે ચલાવે. જેમ કે એક મોટો હાથી હોય તો એને અંકુશથી મહાવત બરાબર એને આડોઅવળો જતો હોય તો એને સીધે રસ્તે ચલાવે છે. તો એ રીતે પાશ અને અંકુશ, અને એટલે એ લોકોને નિયંત્રણમાં રાખવાના છે. પણ સજ્જનોને હંમેશા સમાજમાં ફ્રી સ્વતંત્ર હોવું જોઈએ કે પોતે આનંદથી ભગવાનનું ભજન કરી શકે. પછી હૃદંચ વરદંચ હસ્તે અને બિભ્રાણમ મૂષક ધ્વજમ. તો હવે અહીંયા હૃદંચ વરદમ. હવે રદ એટલે એક તૂટેલો દાંત પણ થાય છે, અને આચાર્ય કહે છે કે રદની સાથે વરદનો પણ અર્થ સમાયેલો છે. એટલે એક હાથ ઘણી વાર જોશો કે વરદ અભય મુદ્રા વાળો હોય છે અને ડાબા હાથમાં મોદક હોય છે. તો ભક્તોને હંમેશા એમ કે છે કે હું તમારા બધી બાધાઓથી, બધા સંકટોથી રક્ષણ કરનારો છું. તમે નિર્ભય થઈ મારી શરણમાં આવ્યા તો હું તમને અભય કરી દઉં છું અને વરદાન પણ આપવા માટે સક્ષમ છું. તો વરદાન પણ આપે છે, અભય પણ આપે છે. અને મોદક છે તો એમણે બહુ સરસ અર્થ કર્યો છે કે જેવી રીતે આપણે કહીએ કે વાદક એટલે કે વાદ્ય વગાડનાર, અને જેમ કહીએ કે ગાયક તો ગાયન કરનાર. તો ક નો અર્થ હોય છે કે એને કરનાર. તો એવી રીતે અહીંયા મોદક, તો મોદ એટલે આનંદ, તો આનંદનું નિર્માણ કરનાર, આનંદ અપાવનાર. તો એવા જે છે એને કહેવાય છે મોદક પ્રિય. એટલે એને પોતાને પણ મોદક છે, પ્રિય છે, એની પાસે જે જાય છે એને પણ આનંદ અપાવે છે, એને પણ આનંદરૂપ કરી દે છે. હવે આ આનંદ કેવી રીતે પ્રાપ્ત થાય છે? તો આપણા જ્યારે આપણે થરવતા હોય, જ્યારે આપણું મન વિચલિત હોય, ચંચળ હોય, ત્યારે આપણે આનંદ પ્રાપ્ત નથી કરી શકતા. કોઈ વસ્તુ આપણા મગજમાં ઘર કરી ગયું હોય, ચાલ્યા કરતા હોય વિચાર. પણ જ્યારે આપણે શાંત હોઈએ, મગજ સ્થિર થઈ ગયું હોય, અથર્વ થઈ ગયા હોય, ત્યારે આપણે જે પણ પરિસ્થિતિ હોય એનો આનંદ લઈ શકીએ છીએ. તો એવી અથર્વતા પ્રાપ્ત થાય એના માટે એવી ટાઈપનો ભગવાન આપણને આનંદ આપે છે, આપણને સ્થિર કરી દે છે, શાંત કરી દે છે. અને પોતાની પાસે જે મોદક છે એ પણ પ્રસાદનું પ્રતીક છે, એક પ્રસન્નતાનું પ્રતીક છે. હવે પ્રસાદ કેવી રીતે આપણે લઈએ છીએ? તો આપણે ઓટોમેટિક પ્રસાદ હાથમાં ગ્રહણ કરીએ તો આપણે આંખ બંધ કરીને એને માથે ચડાવીએ છીએ, માથે બાંધીએ છીએ અને પછી એને ગ્રહણ કરીએ છીએ. તો આ પણ એક સૂચક છે કે પ્રસાદ જે છે એમાં પછી ક્વોન્ટિટી ન જોવાતી કે વધારે મળ્યો કે ઓછો મળ્યો, ક્વોલિટી નથી જોવાતી કે એમાં આ મળ્યું કે ઓલું મળ્યું, કે સિંગદાણા મળ્યા કે લાડુ મળ્યો કે ટોપરાનો ટુકડો મળ્યો. કંઈ પણ મળે એને આપણે પ્રસાદ ગણીને સ્વીકારી લે. તો ભગવાન આ રીતે આપણને પ્રેરણા કરે છે, સૂચન કરે છે પોતાના સ્વરૂપ દ્વારા. અને ગણક ઋષિ આપણને સૂચન કરે છે કે ભગવાન ગણપતિના જો શરણમાં ગયા છો, હવે અથર્વ થયા છો, તો જે પણ જીવનમાં આવે છે એને પ્રસાદ રૂપે સહર્ષ આનંદથી એને સ્વીકારો. એમાં આવી રીતે જ્યારે સ્વીકારશો ત્યારે પછી થરવતા રહેશે જ નહીં. પછી કોઈ ગડબડ, કોઈ વિચારણા, કોઈ કમ્પ્લેન્ટ, કોઈ ગ્રમ્બલિંગ કશું જ નહીં રહે. એટલે અહીંયા પ્રસાદની અંદર પણ આટલી સુંદર ભાવના છે. પછી કોઈની સાથે આપણે કમ્પેર નથી કરતા કે આને શું મળ્યું, મને શું મળ્યું. કરવું ન જોઈએ. કરતા હોઈએ તો આપણને જે આપણા ભાગનો પ્રસાદ મળ્યો એનાથી આપણે સંતોષ લેવો જોઈએ. એટલે આવા જે છે અહીંયા ઉપાસના કરવાનું, આ રીતે
આપણને એનું વર્ણન કરીને બતાડે છે ગણક ઋષિ કે આપણે ત્યાં આ બધી વસ્તુ એક એક પ્રતીક હોય છે ને એ એક એક વસ્તુનું સૂચન કરે છે. એટલે પાશ હોય, અંકુશ હોય કે તૂટેલો દાંત પણ એમ બતાડે છે કે દંતથી કે પણ કે માયાનું સત્યાધીષ્ટુ, વરદ એની આગળ વ લગાડી દે તો વરદ હસ્ત, મોદક, આ બધી વસ્તુથી ગજાનન જે છે એ જીવનમાં જે કાંઈ આપે છે મને એ હું પ્રસાદ રીતે સ્વીકારું છું અને પ્રસાદ રૂપે લઈએ એટલે આપણને આનંદ પ્રાપ્ત થાય. તો એ રીતે અહીંયા આ બધા નાના નાના જે એના પ્રતીકો છે એનો આપણે અર્થ આ રીતે વિસ્તારથી જોવાનો છે. પછી આગળ આવે છે વિપ્રાણમ મૂષક ધ્વજમ. હવે આ મૂષક વિશે પણ ઘણી ભ્રમણાઓ છે કે ઘણા આપણને કહેશે પણ ખરા કે આટલા નાના ઉંદર ઉપર આટલા મોટા ગણપતિ કેવી રીતે વિરાજમાન છે. તો એક જગ્યાએ પ્રવચનમાં મેં સાંભળ્યું હતું કે મંત્ર જે હોય છે ને એ એકદમ નાનો હોય છે, ટૂંકામાં ટૂંકો. જેમ કે અહીંયા ગણપતિનો ફક્ત એકાક્ષરી મંત્ર છે પણ એ કેટલો બધો પાવરફુલ હોય છે. જેમ કે એક અણુ હોય છે એ કેટલો બધો શક્તિથી ભરેલો હોય છે. જો એનો સ્ફોટ કરવામાં આવે તો આખા શહેરનો ધ્વંસ કરી શકે છે. એવી રીતે એક નાના બીજ રૂપ મંત્ર રૂપ એવા મૂષક ઉપર એ બેઠા છે અને એનામાં આટલી અફાટ વિરાટ એવી એની અંદર શક્તિ ભરેલી છે. એ એક અર્થ છે. બીજો અર્થ એવો પણ થાય છે કે મૂષકનું કાર્ય શું છે તો જગતમાં એ બધી વસ્તુને કોતરીને ખાઈ જાય છે. હવે એવું નથી કે અનાજને ખાવા માટે થઈને અનાજના જે કાંઈ કોથળા હોય એને જ કોતરે. એના હાથમાં જે પણ આવે એટલે કે કોઈ કપડાં હોય કે કોઈ વસ્તુઓ હોય, ઇવન માટીમાં પણ એક ભીતને પણ કોરીને પણ એમાંથી પણ દર બનાવે છે. તો ક્ષણે ક્ષણે એ કોતર્યા કરે છે. તો એ પ્રતીક જે છે મૂષક એ કાળનું પ્રતીક છે. એ આપણા આયુષ્યને કોતરી રહ્યું છે ક્ષણે ક્ષણે. પણ એવા કાળને જેણે પોતાનું વાહન બનાવીને પોતાના કંટ્રોલમાં રાખ્યો છે એવા જે કાલાતીત છે, ત્રણેય કાળથી જે અતીત છે એ ગણાધીશ છે અને એના ઉપર એ સવારી કરે છે. એટલે એક તો એનું વાહન એ રીતે મૂષક છે. બીજું અહીંયા ધ્વજ કીધું તો જેવી રીતે ભગવાન શંકરના પણ વૃષભ એનું વાહન છે અને વૃષભ ધ્વજ એમ બંને રીતે કીધું છે. તો અહીંયા ધ્વજની પણ બે રીતની વ્યાખ્યા કરી છે કે કોઈ પણ વસ્તુ દૂર હોય તો એ ધ્વજથી આપણે એને પહેલા ઓળખીએ છીએ. દાખલા તરીકે ધ્વજ ક્યાં હોય છે તો રથ ઉપર ધ્વજ હોય અથવા તો મંદિર ઉપર હોય એટલે કે વાહન ઉપર હોય અથવા તો કોઈ મોટી આરાધ્ય એવી જગ્યા હોય એના ઉપર ધ્વજ લગાડવામાં આવે. તો એ જેમ કે કોઈ મંદિરની લાંબી ધજા હોય તો આપણે બહુ દૂર હોય, હજી મંદિર આપણને દેખાતું ન હોય, એનું શિખર પણ ના દેખાતું હોય, પણ સૌથી પહેલી આપણે જેમ જેમ નજીક જેમ ધજા પહેલા દેખાવા માંડે, પછી એનું શિખર એની ટોચ દેખાય, પછી મંદિર દેખાય, ધીમે ધીમે આગળ જે મંદિર સુધી પહોંચે, ગબારા સુધી પહોંચે તો ઈશ્વરના દર્શન થાય. એટલે મંદિર આપણને સૂચન કરી, ધ્વજ આપણને સૂચન કરી દે છે કે આપણે સહી દિશામાં છીએ, આપણે ઈશ્વરની તરફ ચાલી રહ્યા છીએ. અને બીજું કે જો વાહન પર હોય તો ત્યાં દૂરથી વાહન રથ આવતો હોય તો મંદિરમાં આપણે ચાલીને જઈએ છીએ એટલે આપણને ધીમે ધીમે આગળ આગળ બધું દેખાવા માંડે છે. અને જો આપણે દૂરથી એક રથ આવતો હોય એટલે કે કોઈ વાહન આવતું હોય તો એનો ધ્વજ પહેલા દેખાય છે, પછી ધીમે ધીમે ધ્વજમાં એનું વાહન દેખાય છે અને એની અંદર કોણ બેઠેલું છે એનો રથી દેખાય છે. તો બંને રીતે આપણને પહેલા ધ્વજના દર્શન થાય છે. અને ઘણી વાર અહીંયા પંઢરપુરની વારી કરનારા લોકો અને માટે નામદેવ મહારાજે તો કીધું જ છે કે તમે આષાઢી એકાદશીએ જાઓ તો બધાને 7-8 લાખ લોકોને દર્શન થવા શક્ય જ નથી. તો એમને એક આદેશ જ આપવામાં આવ્યો છે કે એમને ચંદ્રભાગા નદી સુધી પહોંચે અને મંદિરના કળશના દર્શન કરે, ધ્વજના દર્શન કરે, ત્યાંથી જ એમણે ભગવાનના દર્શન થયા એમ સમજીને પાછા ફરી જવાનું છે. તો એની અંદર ધ્વજની અંદર પણ એના ચિહ્નની અંદર પણ ઈશ્વરનો વાસ હોય છે. તો અહીંયા મૂષક ધ્વજમ રક્તમ લંબોદરમ, એમાંથી રક્તમ શબ્દ સૌથી વધારે મહત્વનો છે કે ભગવાનનું બધું જ રક્ત છે. રક્ત લાલ વર્ણનું છે કે જેમ કે રક્ત વાસસમ એટલે આગળ શબ્દ આવશે તો ભગવાનના વસ્ત્રો લાલ રંગના હોય છે. ભગવાનને આપણે લાલ રંગના એમને
પિતાંબર કે ચુંદડી કે અર્પણ કરીએ છીએ. રક્તગંધાનું લિપ્તાંગન, એમને જે ગંધ લગાડીએ છીએ, ચંદન લગાડીએ છીએ, પણ રક્ત રંગનું હોય છે, લાલ રંગનું હોય છે. રક્ત પુષ્પય, એમને જે જાસૂદનું ફૂલ અર્પણ કરવામાં આવે છે, ઇવન કમળ કે ઇવન ગુલાબનું, તો પણ એમને લાલ ફૂલ વધારે પસંદ હોય છે, એટલે રક્ત વર્ણના ફૂલ. તો હવે એમ કે છે કે રક્તવર્ણ એમ કેમ ભગવાનને, ગણપતિને? તો આચાર્ય કહે છે કે તમે લાલ રંગ જે છે ને એ થોભવાનું પ્રતીક છે. જેમ કે તમે સિગ્નલ પર જોશો તો લાલ એટલે સ્ટોપ. તો હવે બહુ જીવનમાં તમે ફરી લીધું, બહુ દોડાદોડ કરી લીધી, હવે સર્વતામાંથી અથર્વતામાં આવવાનું છે. એટલે લાલ રંગ એ એનું એક રીતે એનું સૂચક કરે છે. હવે માનો રંગ લીલો કહેવાય છે. અહીંયા મહારાષ્ટ્રમાં લીલી ચુંદડી, લીલી બંગડી એવું માને અર્પણ કરવામાં આવે છે. લીલા પાનથી પણ માના શણગાર કરવામાં આવે છે મહાલક્ષ્મીના. તો એમ કે છે કે ગ્રીન જે છે, લીલો રંગ જે છે એ ગતિ બતાડે છે. એટલે કે સિગ્નલમાં પણ તમે જોશો તો ગ્રીન જે છે એ ચાલો, આગળ ગતિ કરો. તો પ્રકૃતિ છે એ કઈ ને કઈ નવું નવું સર્જન કર્યા જ કરે છે. એની ગતિ એ ડાયનામિક એનર્જી છે. અને અહીંયા ગણપતિ છે એ સ્ટોપ, હવે ગતિ થોભવાનું, એવું એનું એક પ્રતીક લાલમાં. બીજું કે લાલ એ પ્રેમનો રંગ છે, લાલ એ કરુણાનો રંગ છે. તો ને લાલ એ આકર્ષક રંગ છે. એટલે ગણપતિ પોતાના રૂપથી બધાને આકર્ષી લે છે. અને એટલા માટે ભક્તનું તરત ધ્યાન ખેંચાઈ જાય છે. અને આપણા જીવનનો આધાર, જે આપણું શરીરની અંદર જે વહે છે રક્ત, એ પણ લાલ રંગ છે. એટલે લાલ રંગ જીવનનો રંગ પણ છે. તો હવે આ એક જે છે ગણપતિ એ મૂલાધારમાં સ્થિત છે રક્તવર્ણથી. એક એ પણ આશય છે કે સ્થિત છે, એને સ્થિર થઈને ત્યાં બધા ચક્રોને આધાર આપેલો છે. અને ત્યાં કુંડલીની શક્તિ છે એ કેવી છે? એ ચંચળ છે, એ સર્પિણી છે. જ્યારે એને જાગૃત કરવામાં આવે ત્યારે એ ધીમે ધીમે કરીને ઊંચે સહસ્ત્રાર સુધી પહોંચે છે. પાછી જો સમાધિ ઉતરે તો એ નીચે પણ ઉતરી આવે છે. તો એની જે ચડ ઉતર, એની ગતિ થાય છે. પણ ગણેશજી છે મૂલાધારમાં સ્થિતોસી નિત્યમ, ત્યાં એ સ્થિર થયેલા છે. તો એવા મશીન તમે જોશો, એમાં પણ કોઈ આપણને લેંગ્વેજ ન ખબર પડતી હોય તો પણ એમાં શરૂ કરવા માટે અને બંધ કરવા માટે પણ આ બટન જે હોય છે એમાં પણ લાલ અને લીલા રંગના હોય છે. તો એ કોઈ પણ સમજી શકે છે કે લીલો રંગ એ બટન કરીએ એટલે મશીન સ્ટાર્ટ થાય છે, ગતિ પકડે છે. લાલ કરીએ એટલે સ્ટોપ થાય છે, થંભી જાય છે. તો આ રીતે ભગવાનના જે બધા વસ્તુઓ છે એનું ગંધ, વસ્ત્ર, પુષ્પ બધું જ રક્તવર્ણ છે. અને એમને રક્તવર્ણ એટલો બધો પ્રિય છે. પછી આવે છે લંબોદર. તો લંબોદર પણ એક રીતે એ રીતે જ થોડા ભગવાનના બધા નામ સામાન્ય અર્થની દ્રષ્ટિએ જોતા વિકૃત જેવા લાગે, જાણે કે ભગવાન બહુ મોટા પેટ વાળા હોય એવા. હવે ચિત્રકારની એક મર્યાદા છે, એના નામ પ્રમાણે એની મૂર્તિ ઘડે એટલે એને એવું જ ઘડવી પડે. પણ એનો જરૂર નથી કે મોટા પેટવાળા ઘણા હોય એટલે શું એ બધાને માણસોને આપણે લંબોદર કહીએ છીએ. લંબોદર એટલે એવું ઉદર કે જેની અંદર આખું વિશ્વ, આખી સૃષ્ટિ, આખા બધા બ્રહ્માંડો સમાયેલા છે. આપણે જોયું કે ત્વમેવ કેવલમ કરતા હસી, ત્વમેવ કેવલમ ધરતા હસી, ત્વમેવ કેવલમ હરતા હસી. તો તમે બધું, તમારી અંદર જ આખી સૃષ્ટિ નિર્માણ થાય છે. આપણી ચારો બાજુ સર્વત્ર એ રહેલા છે. એટલે આ આખું બ્રહ્માંડ જ એમનું ઉદર છે. અને એની અંદર આપણે પણ એની અંદર જ છીએ. એટલે આપણને સર્જન કરનારા, પાલન કરનારા, અને આપણે જેમાં લીન થઈએ છીએ એ પણ પરબ્રહ્મ પરમાત્મા. અહીંયા એને ગજાનન રૂપે વર્ણવવામાં આવે છે. આપણા જે પણ ઈષ્ટદેવો, અહીંયા આપણે અથર્વશીર્ષની વાત કરીએ એટલે ગજાનનની વાત છે. તો એવા એ ઉદરની અંદર, એટલે મુદ્ગલ પુરાણમાં એનો લંબોદરનો અર્થ આપેલો છે કે જેના ઉદરમાંથી વિશ્વ પ્રસૂત થાય છે તેને લંબોદર કહેવાય છે. અને શૂર્પકર્ણ, તો જેના સુપડા જેવા કાન છે. સુપડું શું કરે છે? તો જ્યારે એને આપણે ધાનને સાફ કરવું હોય તો એને ઝટકીએ તો જે હલકું છે, જે કચરો છે, જે નકામું છે, જે ફોતરા છે, જે ડાળખા છે, પાંખડા છે, એ એમાંથી નીકળી જાય છે. એને એ ફેંકી દે છે. અને જે સત્વ છે, જે સારું છે, એને રાખે છે. તો એવી જ રીતે જે
ગણપતિ જે છે આપણે હજારો માગણી કરીએ છીએ તો એમાંથી જે નકામી હોય, માયા વધારનારી હોય એવી તો કાઢી નાખે છે, એના પર ધ્યાન નથી આપતા. જે આપણું હિત કરનારી હોય છે એટલી જ માગણીઓને પોતે અંદર ગ્રહણ કરે છે. બીજું કે આપણા શરીરની દ્રષ્ટિએ જોઈએ તો આપણા એક ટાંકીનું ઉદાહરણ લઈએ કે એમાં ઉપરથી જે બધું વસ્તુઓ નાખીએ અને નીચેથી નળ ખોલીએ તો જે અંદર હોય એ જ બહાર આવે છે. તો અહીંયા આપણું આ મોઢું જે છે એક રીતે જ્ઞાનેન્દ્રિયોની એક ટાંકી સમજો. તો એમાં ઉપરની બાજુમાં આપણા કાન, આંખ, નાક, આ બધી ઇન્દ્રિયો, ત્વચા, ઉપર ચારે ચાર, મુખ એટલે પાંચે પાંચ ઇન્દ્રિયો છે. પણ બાકીની જે ચાર છે ગ્રહણ કરે છે, અંદર બધું લે છે, અને મુખમાં જે જીવવા છે એ બહાર આપે છે, બહાર બોલનારી છે. તો એ આપણને સૂચન કરે છે કે આવી રીતે બધી બાજુથી બધી વસ્તુ ગ્રહણ કરો, પણ જે એમાંથી સારું હોય એ જ એમાંથી બહાર આવો. એટલે નામ રૂપ જો અંદર લીધેલું હશે તો એ જ બહાર આવશે. એટલે કોઈનો ધક્કો લાગશે કે આ કોઈ પ્રસંગનો, આપણે આગળ ઉદાહરણ જોયું હતું, કોઈ એવા જીવનમાં ઘટના આવશે તો પણ અંદરથી જો નામ લીધેલું હશે, આવું અથર્વશીર્ષનું ચિંતન કરેલું હશે તો ભગવાનનું નામ જ આપણા મોઢામાંથી બહાર આવશે. તો એવી રીતે અહીંયા ગણેશના કાનનું ઉદાહરણ આપેલું છે. એવી રીતે આપણે પ્રાર્થના શું કરવાની છે કે મારા પણ કાન એવા બને ભગવાન કે અંદર બધું સારું હોય. જે આગળ પહેલા કહ્યું ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ અને ભદ્રમ પશ્યેમાક્ષ, એનો જ અહીંયા આવે સમાપન. કારણ કે અથર્વશીર્ષ પૂરું થવામાં આવ્યું તો એની એક વાક્યતા કરવામાં આવે છે, કારણ કે આ ઉપનિષદ છે. તો ઉપનિષદમાં જે પહેલા કહેવામાં આવ્યું હોય એનાથી સમાપન કરતી વખતે પણ ત્યાં સુધી એનો દોર સાંધી લેવામાં આવે. તો અહીંયા પણ એ જ પ્રાર્થના છે. એટલે હું એવું સારું સાંભળું, તમારા જેવા શૂર્પકર્ણ મને પણ પ્રાપ્ત થાય, હું પણ શુભ વસ્તુને ગ્રહણ કરું. નકામું હોય એ સુપડાની જેમ, એ સુપડું બહાર ફેંકી દે એમ એને હું બહાર ફેંકી દઉં. અને એવી પ્રાર્થના કરીને રક્ત પુષ્પૈ સુપૂજિતમ. તો મને લાગે છે કે આપણે અહીંયા આ અટકીશું, કારણ કે આખો મંત્ર નહીં પૂરો થાય. આવતીકાલના સત્રમાં આનાથી આગળ જોશું. અને જે આની માઇથોલોજીની વાર્તા છે કે શંકર ભગવાન, પાર્વતી અને ગણપતિનો જે સંબંધ છે કે પાર્વતીજીએ ગણપતિજીને નિર્માણ કર્યા અને શંકર ભગવાને એનું મસ્તક ઉડાવ્યું, એનો આપણા શરીર સાથે શું સંબંધ છે એ આપણે આવતીકાલના સત્રમાં જોશું. અહીંયા આપણે સત્રમાં અટકશું. ઓમ ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ ભદ્રમ પશ્યેમાક્ષભિર્યજત્રાઃ સ્થિરૈરङ्गैः વ્યશેમ દેવહિतं यदायुः. ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો વૃધશ્રવાઃ સ્વસ્તિ ન પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ ન તાર્ક્ષ્યો અરિષ્ટનેમિઃ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ગણેશજીના ચરણોમાં આજનો સંવાદ અર્પણ કરીને અહીંયા આપણે અટકશું.